હેલો ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે આપણે શીખશું ચેન્જ કઈ રીતે કરવું. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલા તમારે PicsArt એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. અને જો તમારી પાસે ના હોય તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો, અથવા ઇન્સ્ટાગ્રામમાં મને DM કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં તમને હું PicsArtની લિંક સેન્ડ કરી દઈશ, અને ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો. પછી તમારે પ્લસના આઇકનમાં ક્લિક કરવાનું છે. પછી એડિટ ફોટોમાં જવાનું છે. એડિટ ફોટોમાંથી તમારે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લેવાનું છે. બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યા બાદ તમારે જવાનું છે એડ ફોટોમાં. એડ ફોટોમાંથી તમારે જે પણ ફોટો તમારે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય એ ફોટોને એડ કરી લેવાનું. વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મેં ફોટો એડ કરી લીધો છે. હવે તમારે એને ક્રોપ કરી લેજો. ક્રોપ ના કરવો પડે તો કઈ વાંધો નહીં. ફોટો ક્રોપ કરી લીધો પછી તમારે જવાનું છે રિમૂવ બીજીમાં. પછી રિમૂવ બેકગ્રાઉન્ડમાં ક્લિક કરી દેવાનું. થોડોક સમય રાહ જોજો, 5 સેકન્ડ, ત્યાં તમારો ફોટો થઈ જાય, બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ આવી જાય. તો કંઈક આ રીતના તમારે એડજસ્ટ કરી લેવાનું હોય. હું ફટાફટ એડજસ્ટ કરી લઉં વિડીયોમાં બન્યા રહી છે. મેં ફોટો એડજસ્ટ કરી લીધો હોય. તમે તમારા રીતે તમારા ફોટાને એડજસ્ટ કરી લેજો. અને તમારે જો આ જ બેકગ્રાઉન્ડ જોતું હોય તો પણ મને ઇન્સ્ટાગ્રામમાં DM કરી દેજો. હું તમને બેકગ્રાઉન્ડ ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરી આપીશ. ચાલો, તો હવે આપણે બેકગ્રાઉન્ડ તો ચેન્જ થઈ ગયું હોય તો થોડુંક કલર ચેન્જ પણ કરી નાખીએ. તો તમારે કલર ચેન્જ કરવા માટે જવું જોઈએ લાઇટરૂમમાં. તો ચાલો આપણે લાઇટરૂમ એપ્લિકેશન ઓપન કરીએ. તો લાઇટરૂમ એપ્લિકેશન ઓપન કરી લઈએ આપણે. રાહ જોવી તો નેટવર્ક સ્લો ચલ જાય છે. ચલો, તો લાઇટરૂમ એપ્લિકેશન આપણે ઓપન કરી લીધી છે. એથી આપણે જે પણ PicsArtનો ફોટો એડિટ કર્યો હોય ફોટાને એડ કરી લેવાનો હોય. તો આવી ગયું. સૌથી પહેલા તમારે એડિટમાં જવાનું હોય. એડિટમાં જે લાઇટિંગ વાળું ઓપ્શન દેખાય એમાં જવાનું હોય. થી એક્સપોર્ટને થોડુંક પ્લસ કરવાનું છે, માઇનસ. કોન્ટ્રાસ્ટને માઇનસ રાખવાનું છે, -7. હાઇલાઇટ તમારા પ્રમાણે, તમારા ફોટા પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. હું માઇનસ રાખું છું, -11. શેડોને પ્લસ કરી દેજો. વ્હાઇટ ને માઇનસ અને બ્લેક ને પ્લસ. પછી તમારે જવાનું છે કલરના એપ્લિકેશનમાં. સોરી, કલર વાળા ઓપ્શનમાં એપ્લિકેશન. અને અહીંથી તમારે ટેમ્પરેચરને તમારા ફોટા પ્રમાણે એડજસ્ટ કરી લેજો. -3 રાખવું. ટિલ્ટને પ્લસ કરજો, માઇનર +7 કરી નાખવું. વાઇબ્રન્સને પ્લસ કરી દેજો. સેચ્યુરેશનને માઇનસ કરી દેજો. પછી તમારે જવાનું હોય મિક્સમાં. મિક્સમાં જઈ ગ્રીનને +100,
એક્યુરેશન ને માઇનસ, લ્યુમિનસ ને થોડુંક ઇન્ક્રીઝ કરવાનું. ને પછી યલોમાં જવાનું છે. યલોમાં પણ રેડ પ્રમાણે પછી તમારે જવાનું છે સ્કાય કલરમાં જઈને ઓઇલમાં ઇન્ક્રીઝ કરવાનું થોડુંક. એક્યુરેશન ને માઇનસ, લ્યુમિનન્સ ને પ્લસ. તમારા પોતા પ્રમાણે તમે યુઝ કરી શકો છો. હું હટાહટી આમાં કરી લઉં છું. અને આમાંથી તમે કપડાનો કલર પણ ચેન્જ કરી શકો છો. પિંક કલરમાંથી પણ કપડાનો કલર થોડો થોડો ચેન્જ થશે. પછી ઓરેન્જ કલરમાં વહી જવાનું છે. ઓરેન્જમાંથી લ્યુમિનસને પ્લસ થોડુંક કરજો એટલે ફેસ વ્હાઇટ દેખાશે. ઇન્સ્યુલેશન માઇનસ કરી દેજો થોડુંક. રેડમાં તમારે કંઈ કરો કે ના કરો ચાલશે. એમાં પણ એ જ પ્રોસેસ છે કે ફેસ થોડુંક વ્હાઇટ દેખાય. ચલો ડન કરી દેવાનું છે. પછી ઇફેક્ટમાં જવાનું છે. ઇફેક્ટને પ્લસ કરવાનું છે. ક્લિયરિટી થોડીક ઇન્ક્રીઝ કરી લેજો. માઇનસ નહીં પ્લસ. પછી વીકનેસમાં જવાનું છે. એ પણ તમારા ફોટા પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. ડિટેલમાં શાર્પનિંગ પ્લસ 10 થોડું શું ઇન્ક્રીઝ, ડિટેલમાં પણ થોડું ઇન્ક્રીઝ, માસ્કિંગમાં પણ થોડું ઇન્ક્રીઝ, નોઇસમાં જવાનું એ પણ થોડુંક ઇન્ક્રીઝ. ટૂંકમાં બધામાં થોડુંક થોડુંક ઇન્ક્રીઝ કરી લેજો. કલર વર્કમાં જવાનું એમાં પણ એ થોડુંક થોડુંક ઇન્ક્રીઝ કરી લેજો. તો ઓપ્ટિક્સમાં જવાનું છે. બેમાં ટિક કરી દેવાનું છે. પ્રોફાઇલમાં જવાનું છે. પછી એથિંગ આર્ટિકલમાં તમારે ક્લિક કરવાનું છે. જોઈ શકો છો કે ફોટો આપણો કેવો હતો અને કેવો હતો. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બોલવામાં પણ કાંઈ પણ ભૂલ થઈ જાય તો થોડુંક ઘણું એડજસ્ટ કરી લેજો. કારણ કે મારા વોઇસમાં મેં કોઈ વિડીયો બનાવ્યો નથી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખીને જ બનાવું છું. આ ફર્સ્ટ ટાઈમ મારા વોઇસમાં વિડીયો બનાવું થોડુંક એડજસ્ટ કરી લેજો. અને ફોટો એડિટ થયા બાદ સેવ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ. અને ઇન્સ્ટાગ્રામની લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં એમાં જઈને મને ફોલો પણ કરી લેજો. થેન્ક યુ.